નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ભારે તબાહી મચાવી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું રેમાલ। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ચક્રવાત રેમાલ હવે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે। રેમાલ બંગાળની ઉત્તર ખાડી અને ખેપુપારાથી લગભગ 220 કિમી દક્ષિણ પૂર્વ અને સાગર દ્વીપના 210 કિમી દક્ષિણ પૂર્વમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે। આઈએમડીએ જણાવ્યું હતું કે તે વધુ તીવ્ર બને અને મધ્યરાત્રિ સુધીમાં સાગર ટાપુ અને ખેપુપારા વચ્ચે પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશી દરિયાકાંઠે પાર કરે તેવી અપેક્ષા છે। તેમણે આગાહી કરી હતી કે આ દરમિયાન 110 કિમીથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેનો વેગ 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે। આઈએમડીએ જણાવ્યું કે હવામાન શાસ્ત્રીના મોડલ પ્રમાણે ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। તે જ સમયે પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં 27 અને 28 મેના રોજ પણ ભારે વરસાદની સંભાવના છે। પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 અને 27 મે માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે। આ સિવાય કોલકાતા, આવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં 26 અને 27 મે માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। 100 કિલોમીટર પ્રતિ કલાકનો અંદાજ છે। આઈએમડીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના જિલ્લામાં પૂરની ચેતવણી આપી છે, જ્યારે ચક્રવાત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠા વિસ્તારોમાં પહોંચે છે ત્યારે 1.5 મીટર સુધીના વાવાઝોડા મોજાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે। હવામાન વિભાગે માછીમારોને આજ સાંજ સુધીમાં ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની સલાહ આપી છે। અંબાલાલ પટેલે આગામી 27થી 30 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રોહિણી નક્ષત્રના લીધે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 27થી 28મી તારીખના રોજ ભારે પવન ફૂંકાશે। હવે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે અને 8મી જૂને અરબ સાગરને બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન થશે। આમ 8 થી 14 જૂન દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડાની સંભાવના છે, જ્યારે 28 મેથી 1 જૂન સુધીમાં ચોમાસું કેરળ પહોંચી જશે તેમ મનાય છે। તે આંદામાન નિકોબાર તો પહોંચી ગયું છે। તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થશે। આ સાથે જ મુશળધાર વરસાદ થવાની શક્યતા પણ રહેશે। આ ઉપરાંત 120 કિમીની વધુ ઝડપે પવન ફૂંકાશે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં હજુ ગરમીથી અસર રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીની અસર રહેશે। આગામી તારીખ 27 મેના રોજથી 30 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ અને સાપુતારાના વિસ્તારમાં પણ ગાજવી સાથે વરસાદ રહેશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ।